હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? આજના અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. કઈ ઘણા દારો પછી આપણે બ્લોગ બનાવ્યો તમને એક વસ્તુ બતાવશે તો જવાનું છે. આપણે તમને બતાવીશું બ્લોગમાં જોડ્યા રહેજો. અને બ્લોગમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. તો આપણે ખેતરમાં જવું, ખેતરમાંથી આવીને પછી ગઈ જવાનું છે, તમને બતાવીશું. બ્લોગમાં જોડ્યા રહેજો. तो गाई जो बता के हुआ था इसे घूमा तो कुछ तो दाना है और रही अपना तो ढाई से गाई अपने किए से खेतर में तो अपना खेतर में बताए और तो बढ़ी गए से किलो तो अपने जी कई जाजो बाजरी गाई तो वाटे मम्मी ने तो जी अपने भाई जाइए से खेतर में वाटे भाई अपने मरचा डूंगरियों वाई थी भाई मरचो आई गयो છે आई रही गाइस मरचो आई गयो है અને આપણે આવી ગયા છે ખેતરમાં આ ખેતર તો ગાઈસ હવે જઈ રહ્યા છીએ આપણે તો તમને બતાવીશું બ્લોગમાં જોડાઈ રહેજો બાંધી જઈએ છીએ ગાઈસ તો તમને બતાવીશું તો जुड़े रहिए ब्लॉग में। तो गाइस आइए जी अपना देख सको फाइनल गाइस हमें बांधे आइए थे बंदेला थे तो गाइस हमें बारह समाज हमें तोड़िए 12 समाज प्रमुख અને મંત્રીશ્રીઓ जो दीप प्रागट्य में जोड़ाशे अमारे रामाजी ठाकुर विसोड़ पोपटजी सरपंच आशका दलुभा कुवारा अंतरबा एडवोकेट अमारे अभूजी उमरो अभूजी ठाकरासन विक्रम सिंह जेठड़ी पूर्व धारासभ्य अमारे डेर चमनबा गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वर गुरु साक्षात परि ब्रह्मा तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरु આજના કાર્યક્રમ બાપ દાદાના છોકરાના છોકરા એમ કહેશે કે મારા વડવાવાનું બંધારણ કરેલું છે બાપ મારા વડવાવાનું બંધારણ કરેલું છે સાહેબ એવું આજ બંધારણનું વહન આશાપુરા ચામુંડા માતાજીના મંદિર અને બારડ પરિવારમાંથી બાબુજી પ્રમુખ અને મંત્રી સંજયસિંહ અને સાથે આપણી યુવા ટીમ જોડાશે બંધારણ વાહનમાં વાર રવિવારના રોજ અત્રે પધારેલ શ્રી વાળીનાથ અખાડા
તરફના ધર્મ ધુરંધર ગાદીપતિ એવા શ્રી જયરામગીરી બાપુ તથા તમારા મઠથી પધારેલ શ્રી અમરગીરી બાપુ તથા ક્ષત્રિય સમાજના અત્રે ઉપસ્થિત તમામ ગામોમાંથી પધારેલા વડીલો, આગેવાનો, યુવાનો, માતાઓ અને બહેનો તથા બારડ પરિવારના પ્રમુખ મંત્રી, સોનગરા ચૌહાણ સમાજના પ્રમુખ મંત્રી તમામને હું તરફ ગામથી હાર્દિક આવકારું છું, અભિનંદન. બંધારણમાં વડીલોએ ખૂબ નિચોડ કરીને મુદ્દા આપ્યા છે. આ બંધારણ હું નથી બોલતો, આપણો સમાજ બોલે છે. સૌપ્રથમ પહેલો મુદ્દો જોઈએ સગાઈ પ્રસંગ. આજના અદ્યતન યુગમાં આર્થિક પરિસ્થિતિને પહોંચી વળતા નથી અને દિવસે દિવસે વધતી મોંઘવારીના કારણે આપણને પરવતું નથી. ખોટા ખર્ચા, ખોટા કુરિવાજો આપણે બંધ કરવા પડશે. એટલે સગાઈમાં સાકર, શ્રીફળ, સાડી અને ₹1 આપવો. 501 અથવા ₹1100 ચોલ્લો કરો. આ સગાઈ પ્રસંગનો પ્રથમ મુદ્દો. સગાઈમાં દાગીના કે મોબાઈલ દીકરી બાને કે દીકરાને ભેટ આપવો નહીં. અત્યારે આધુનિક ટેકનોલોજીના યુગમાં આપણો ક્ષત્રિય સમાજ એક મોબાઈલના રવાડે ચડી રહ્યો છે અને આ મોબાઈલથી આપણને કેટલો બધો નુકસાન થાય છે એ આપણે બધા જાણીએ છીએ. વધારે કહેતો નથી, પણ એક ઘરની અંદર જો આપણે 5 મોબાઈલ હોય તો એક મહિનાનું 1500 થી ઓછું રિચાર્જ થતું નથી. એક મહિનાનું 1500 ગણો તો એક વર્ષનું તમે મિત્રો ગણી લેજો. આપણો આર્થિક વિકાસ ક્યાં રૂંધાઈ રહ્યો છે. એટલે સગાઈમાં 25 વ્યક્તિએ જવું કે બોલાવવા. ઓઢામણા પ્રથા સદંતર બંધ કરેલ છે. તમામ પ્રસંગો, લગ્ન પ્રસંગ હોય, જૈન પ્રસંગ હોય, બાબરી પ્રસંગ હોય, કોઈ પણ મોટો પ્રસંગ હોય તો એમાં આપણે ઓઢામણા પ્રથા બંધ કરેલ છે અને એની જગ્યાએ રોકડમાં આપણે વ્યવહાર કરવો. બીજો મુદ્દો છે ખરીદી કરવા બાબતનો. લગ્ન પ્રસંગમાં આપણે ખરીદી કરવા જઈએ છીએ, તેમાં ઘરના સભ્યો કે ભાઈઓએ ખરીદી કરી લેવી. દીકરી બાગે દીકરાના લગ્ન પ્રસંગમાં પુરત ઓરવા જવાની પ્રથા બંધ કરવામાં આવે છે. પુરત ઓરવાની પ્રથા બંધ નહીં, પણ કુટુંબના વ્યક્તિઓ પૂરતો જ ખરીદી કરી લેવી. ત્રીજો મુદ્દો છે લગ્ન પ્રસંગ વર પક્ષ. આજની મોંઘવારીને જોતા દાગીનામાં સમાજે બહુ વિચાર વિમર્શ કરીને 3 દાગીના લઈ જવાનું નક્કી કર્યું છે. દાગીના 3 લઈ જવા: ચોજીનું મંગળસૂત્ર, ચોજીની જોજરી અથવા કોબીઓ અને ચીણીઓ. આ દાગીના આપણે સમાજે બંધારણમાં 3 જ લીધા છે. જમાઈને ફક્ત કોડા ઘડિયાળ આપવી. જાનમાં 150 માણસો જ લઈ જવા.
જાનમાં 5 દીકરી બાઓને જ લઈ જવી અત્યારના જમાનામાં આપણે વધારે પડતો કંઈક આગુ પાછું જાનનો થઈ જાય તો એનો ઇસ્યુ થતો હોય છે. એટલા માટે બંધારણમાં આપણે સમાજે 5 દીકરી બાઓને લઈ જવી. જાનમાં મોજનો વ્યવહાર 1100 રૂપિયા આપો કે લેવો. મોજના વ્યવહારમાં 5 ઉડામણા બંધ કરેલ છે. ત્યારબાદ મહેંદી હલ્દી રસમ બંધ કરેલ છે. આ આપણા સમાજમાં હજુ દૂષણ પેઠું નથી, પણ ધીમે ધીમે શહેરીકરણના કારણે આ પ્રથા આપણા સમાજમાં આવી રહી છે. મહેંદી પ્રસંગમાં તમે જુઓ તો એ દિવસનો ખર્ચ મંડપ પણ મહેંદીનો બાંધવાનો લીલો, મોહનથાળ પણ લીલો બનાવવાનો, કપડાં પણ લીલા પહેરવાના, એટલે આપણે વધારાના ખર્ચા થતા હોય. મહેંદી પ્રસંગ ફંક્શન વાળો બંધ કરેલ છે, મહેંદી પ્રસંગ બંધ નથી કર્યો. ત્યારબાદ હલ્દી રસમ, પીઠી આપણી ચાલુ જ છે, પણ હલ્દી રસમ જે ફંક્શન વાળી કરીએ છીએ આપણે બંધ કરેલ છે. સાદી કંકોત્રી બનાવી ઘર ધણીની અનુકૂળતા મુજબ જમણવાર કરવો. જમણવારમાં છૂટછાટ છે, ઘર ધણીની અનુકૂળતા મુજબ જમણ કરી શકશે. કોઈએ જાનમાં બાઇક લઈને જવું નહીં કે લાઈન લગાવી નહીં. ત્યારબાદ વહુને બંગડી પહેરાવવાને ઘરે બોલાવી નહીં, બજારમાં જઈને એને બંગડીઓ પહેરાવી દે. જાનમાં દારૂ, જુગાર, અફીણ, ગોલરા સદંતર બંધ કરેલ છે. ત્યારબાદ ચોથો મુદ્દો લીધો છે સમાજે કન્યા પક્ષ લગ્ન પ્રસંગનો. આમાં પણ દીકરી બાના 3 જ દાગીના મંગાવવા. ચોજીનું મંગળસૂત્ર, ચોજીની જોજરી, કોબીઓ અને સીણીઓ. જોજરી અથવા કોબીઓ અને સીણીઓ. કરિયાવરમાં તોબાનું બેડું, કંકાવટી, કોસાની થાળી, કોસાનું તાસણું આપવું. ઢાલ ફક્ત રોકડમાં જ લેવી કે આપવી. આમાં પણ મહેંદી હલ્દી રસમ બંધ કરેલ છે. સાદી કંકોત્રી બનાવવી. કરિયાવરમાં ફક્ત રસોડા સેટ જ આપવો. ચેક કે એફડી કરી આપવી. રસોડા સેટ આપવો અને વધારાનો અન્ય ખર્ચ ના કરતો આપણે ચેક કે એફડી કરી આપીશું. આમાં પણ ઘર ધણીની અનુકૂળતા મુજબ જમણવાર કરવો. 5મો મુદ્દો છે મામેરું. મામેરામાં તોબાનું બેડું, કંકાવટી, કોસાની થાળી, કોસાનું તાસણું આપવું. 50 વ્યક્તિઓએ મામેરામાં જવું. દાગીના કે વાસણ લઈ જવા નહીં. ઉડામણા પ્રથા સદંતર બંધ કરેલ છે, દરેક પ્રસંગમાં બંધ કરેલ છે. એમાં બેન કે બનેવી, ભાણી કે ભાણી બાને ધરમ વાગો આપી શકાશે. મામેરામાં રોકડ વ્યવહાર 11,000 થી 1 લાખ સુધીનો જ કરવો. મામેરું વાળવું નહીં. આ મુદ્દા હતા મામેરાના. ત્યારબાદ પરજાન. પરજાનમાં 25 વ્યક્તિઓએ જવું
કે બોલાવવા. પરજાનમાં સાદો મીઠાઈ વાળો જમણવાર રાખવો. ત્યારબાદ 7મો મુદ્દો લીધો છે સમાજે શ્રીમાન પ્રસંગનો. શ્રીમાન પ્રસંગમાં બેબી શાવરનો ફંક્શન કરવો નહીં, જે આપણી સંસ્કૃતિ મુજબ જૂની પદ્ધતિથી સાદગીથી શ્રીમાન કરવો. 8મો મુદ્દો છે જેમ. આ મુદ્દા પર સમાજે બહુ વિચાર ગહન ચિંતન કર્યું અને બધા લોકોની રાય લઈને જેમ પ્રથા સદંતર બંધ કરેલ છે. જૂની પ્રથા મુજબ સાદગીથી જેમ કરવો. જેમ મોટો ફંક્શન કરીને કરવો નહીં કે જમણવાર કરીને કરવો નહીં. 9મો મુદ્દો છે જન્મ દિવસનો. એમાં પણ જન્મ દિવસની ઉજવણી સાદગી રીતે ઘર પૂરતી કરવી. 10મો મુદ્દો બાબરી. બાબરીમાં જે થતું હોય તે માતાજીનું નિવેદ કરવું. આ એક આપણી શ્રદ્ધાનો વિષય છે. એટલે આમાં માતાજીનું જે નિવેદ થતું હોય એ કરવાનું છે. પણ બાબરીમાં ફંક્શન કે મોટો જમણવાર કરવો નહીં. આવતા મહેમાન પૂરતો જ જમણવાર રાખવો. ફોઈબાએ દાગીનો ફૈયારું લાવવું નહીં. ત્યારબાદ 11મો મુદ્દો છે આપણો મરણ પ્રસંગનો. મરણ પ્રસંગમાં 12મા પ્રથા સદંતર બંધ કરેલ છે. મરણમાં સિદ્ધપુર લઈ જવાનું થાય તો પણ ફક્ત ને ફક્ત કઢી ખીચડી જ રાખવી. આવતા મહેમાનો કે બેસણાનો દિવસ છે તે દિવસ માટે ફક્ત કઢી ખીચડી જ રાખવી. 7 દિવસમાં મરણ પ્રસંગ પૂરો કરવો. વાર કે તહેવારે દીકરી બાઓને બેસવા કે રોવા બોલાવવા નહીં. દીકરી બાઓને શોકની સાડી પેટે 200 રૂપિયા રોકડા આપવા. પત્તર વિધિ સાદગીથી પૂરવા. ભાઈઓને સર્વસંમતિથી જો કોઈને ઉજવણું કરવું હોય તો કુટુંબના ભાઈઓ વડીલોને મંજૂરી લઈને ઉજવણું કરી શકશે. મરણ પ્રસંગે સોળ ફક્ત નજીકના કુટુંબના સભ્યોએ જ લાવવી, અન્ય વ્યક્તિઓએ લાવવી નહીં. મુદ્દા નંબર 12 રાવણા બેસાડવા બાબત. રાવણામાં દારૂ, અફીણ, ગોળડા સદંતર બંધ કરેલ છે. બોલામણા પ્રથા પણ બંધ કરેલ છે. મુદ્દા નંબર 13 છૂટાછેડા બાબત. છૂટાછેડા માટે જે પક્ષની દરખાસ્ત હોય એ પક્ષે સમાજ જે દંડ નક્કી કરે તે આપવાનો રહેશે. છૂટાછેડા બાબતે
જો ઘરેથી પતી જતું હશે તો બરોબર છે, પણ જ્યારે સમાજની જરૂર પડે, સમાજ જાય ત્યારે ગુનો જોવામાં આવશે અને સમાજના જે બંધારણ કમિટી છે એ નક્કી કરે એ પ્રમાણે વ્યક્તિએ દંડ ભરવાનો રહેશે. ત્યારબાદ 14મો મુદ્દો ખાસ મારા યુવાનો અને આખા ગુજરાતમાં અત્યારે ગાજી રહ્યો છે અને આપણા સમાજમાં એની બહુ ખરાબ અસર પડી છે અને આ બંધારણ લાવવાનું કારણ પણ આ મુદ્દો જ કદાચ હશે. આ મુદ્દો છે ડીજેનો. આપણો સમાજ અત્યારે બહુ કલાકારોમાં, બહુ વલ્ગર ગીતોમાં ઘણો પાછળ જતો રહ્યો છે. આપણે એક ક્ષત્રિય કુળના છીએ અને ક્ષત્રિય કુળમાં આપણને ગર્વ હોવું જોઈએ કે આપણે ક્યાં ગાઈએ છીએ અને ક્યાં નાચીએ છીએ. ડીજે બાબતે બાબરી, જેમ, વરઘોડો, વરચડાવો, મામેરાનું સામયમાં ડીજે સદંતર બંધ કરેલ છે. આ ડીજેની આડ અસરો હાલના જમાનામાં આપણા સમાજ પર કેટલી થઈ રહી છે. મિત્રો, વધારે હું તો કહેતો નથી, પણ મારું મંતવ્ય છે કે આપણા સમાજમાં વલ્ગર કલાકારોની નહીં, સારા કેળવણીકારની જરૂર છે, તો જ આપણે આગળ આવી શકીશું. ફરી સાંભળી લેજો. બાબરી, જેમ, વરઘોડો, વરચડાવો, મામેરાનું સામયમાં ડીજે સદંતર બંધ કરેલ છે. એમાં ધાર્મિક પ્રસંગ જેવા કે માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા, ભજન, માતાજીની માંડવી, માતાજીની રમેલ તથા લગ્નમાં ઘર આગળ સાઉન્ડ સિસ્ટમ, શબ્દ સાંભળજો, સાઉન્ડ સિસ્ટમ મૂકીને રાસ ગરબા કુટુંબ પૂરતા કરી શકીશું. આ બાબતે સમાજે થોડી છૂટછાટ આપી છે, પણ એમાં વલ્ગર ગીતો ગાવા કે વગાડવા નહીં. મુદ્દા નંબર 15, દરેક ગામમાં કુટુંબ કે કુટુંબ વાઇઝ બંધારણની સંકલ્પ સમિતિ બનાવવી, જેથી બંધારણના મુદ્દાનો અમલ કરી શકાય. ગામની સંકલ્પ સમિતિ બનાવીને તેની કોપી બંધારણ સમિતિને આપવાની રહેશે. સમગ્ર બધા મુદ્દાને અનુસરતો છેલ્લે આ બંધારણ બાબતનો નિચોડ જો કોઈ વ્યક્તિ સમાજના બંધારણનો નિયમ તોડશે તો સમાજ દ્વારા તેનો બહિષ્કાર કરવામાં આવશે. સમાજના કોઈ વ્યક્તિ તેમના પ્રસંગમાં જશે નહીં. સમાજ જે નક્કી કરે તે દંડ લેવામાં આવશે. આવેલ દંડની રકમ શૈક્ષણિક સંસ્થામાં વાપરવામાં આવશે. મિત્રો, આ જે મુદ્દા બોલ્યા, મેં વાંચી સંભળાયા, એ હું નથી બોલ્યો, એક સમાજ બોલ્યો છે, સમાજનું બંધારણ બોલ્યું છે. એટલે મારાથી કઈ વધારાનું બોલાઈ ગયું હોય, કઈ ખોટો શબ્દ નીકળી ગયું હોય તો તમારો દીકરો છું, મોટા વડીલો થઈને મને માફ કરજો. જય માતાજી. વિશે જોરદાર આપણે તાળીઓના ગડગડાટથી વધાવીશું. જોરદાર તાળી છે.
હવે આપણે જયરામગીરી બાપજી ચામુંડા માત કી જય, સત્ય સનાતન ધર્મ કી જય। ઓમ નમઃ પાર્વતી પતય, હર હર મહાદેવ હર। બધા પોતપોતાની જગ્યા ઉપર એકવાર ઊભા થઈ જાઓ। બધા પોતપોતાની જગ્યા ઉપર ઊભા થઈ જાય અને બાપજી સંતોષ કરાવશે। આશાપુરા માત કી જય। હું જે બોલું ને પાછળ તમે પણ બધા બોલજો અને આગળ ભગવાનને સાક્ષીને માનીને માં ભગવતી આશાપુરાને સાક્ષી માનીને માં આશાપુરાના દિવ્ય ધામમાં આજથી અમે સમસ્ત 84 ગામ સમસ્ત ક્ષત્રિય સમાજ આજથી અમે આ બંધારણનું પાલન કરીશું અને આમાં ભગવતીની સાક્ષી સમાજ ઉત્થાનના સમાજના કોઈ પણ કાર્ય હોય એમાં અમે બધા ભેગા મળીને સાથે મળીને સમાજ માટે આ જે પણ બંધારણ છે કે બીજા કોઈ પણ કાર્યો હશે શિક્ષણથી લઈને જે પણ કાર્યો છે એના અમે પાલન કરીશું। વાણીનાથ ભગવાન કી જય। ખૂબ સરસ। સરપંચને વિનંતી કરીએ કે મંચ ઉપર આવે। દરેક ગામમાંથી ભાઈ એક પ્રતિનિધિ ભાઈ ઝડપથી વિનંતી કરીએ। લાલસિંહ, દિલીપસિંહ, રતનસિંહ, એસકે બાપુ સન્માન માટે ભાઈ દરેકને વિનંતી કરીએ। ખરોડ મંડાલીથી ભાઈ ભૂપતજીને વિનંતી કરીએ કે મંચ ઉપર પધારે। દરેક ગામના એક પ્રતિનિધિને વિનંતી કરીએ કે મંચ ઉપર આવે અને એમનું સન્માન કરીએ। આપણે તેમને વિનંતી કરીએ કે ભાઈ ઝડપથી સન્માનનો દોર પૂરો થાય। તો ગાઈસ પ્રોગ્રામ પાર્ટ થઈ ગયો પછી જોઈએ હવે આપણે જઈએ છીએ સીતાન સસરોજી મળી જાય તો ત્યાં આપણે ત્યાં